જે છોકરો પોતાની સોસાયટીની બહાર કે કોલેજની અંદર છોકરીઓ જોતા જ એમની છેડતી કરતો, અનાપ શનાપ શબ્દો બોલતો, એ જ છોકરો અત્યારે પોતાના માટે સંસ્કારી છોકરી શોધી રહ્યો છે. જે બાપ પોતાની દીકરીના જન્મ થતાં જ માથે હાથ દઈને બેઠો હતો, એ જ બાપ અત્યારે પોતાના દીકરા માટે થઈને, દીકરાના લગ્ન માટે થઈને દીકરી શોધી રહ્યો છે. જે પુરુષને પોતાની પત્નીનું, પોતાની બહેનનું ભણવાનું પસંદ નહોતું, એ જ પુરુષ પોતાની પત્નીની ડિલિવરી માટે થઈને હોસ્પિટલની અંદર લેડીઝ ડૉક્ટર શોધી રહ્યો છે. જે છોકરાને પોતાની બહેનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઓપન કરવું પસંદ નહોતું, એ જ પુરુષ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટા અને ફેસબુકમાં જઈને છોકરીઓની આઈડી શોધીને એની અંદર મેસેજ કરી રહ્યો છે. માત્ર ઘરની મા, બહેન, પત્નીની ઇજ્જત કરવી એ જ સંસ્કાર નથી. જો ખરેખર તમે સંસ્કારી હો ને, તો સોશિયલ મીડિયા ઉપર, કોલેજમાં, સ્કૂલમાં, સોસાયટીમાં, હરેક જગ્યાએ સ્ત્રીની ઇજ્જત કરશો ને તો જ તમે સંસ્કારી કહેવાશો.